10મું ભણતો જ હતો ને રાતના 9 થી 12 3 કલાક હું હીરા ઘસતો 10મું ભણતો ત્યારે. એટલે મતલબ કે ફ્રી ન રહેવું. અને એક નાનપણથી જ એક એવું હતું કે નીંદર એ મૃત્યુ છે. તમારી આયુષ્યમાંથી નીંદરના કે તમે જેટલી નીંદર કરી છે, જેટલી આળસ કરી છે, એ દિવસો પરમાત્મા કાપી નહીં નાખે, એ ઉંમરમાં ભેગા ગણી જ લેશે. તો જેટલું રહેવાય એટલું જાગૃત રહેવું. અને એ પછી ભણતો ત્યારથી જ મેઘાણીના પાઠ હોય એ વધારે ગમતા હતા. ગુજરાતીમાં એના ખૂબ પાઠ આવતા. સારા સારા કવિઓની કવિતાઓ, નરસિંહ મહેતાથી લઈ અને દલપત ડાયાભાઈ, ત્યાંથી લઈ અને ટૂંકમાં કવિ બોટાદગરથી લઈને ઘણા કવિઓની કવિતાઓ ભણવામાં આવતી. એ કવિતાઓ બાજુ અથવા તો ગુજરાતી ભાષા બાજુ મારો ખૂબ પ્રેમ રહેતો. અને મારા વિસ્તારમાં કોઈ પણ કલાકારોના એ સમયમાં પ્રોગ્રામ હોય તો અવશ્ય સાંભળવા જતો. અને એમ કરતાં કરતાં એક ઓડિયન્સમાં બેસી અને કલાકારોની પૂજા કરનારો માયો, એને પણ એ કલાકારો સાથે મંચ ઉપર બેસવાનો અવસર મળ્યો. ત્યારથી હું મારી જાતને ધન્ય અનુભવું છું. એટલે એમ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યો છું. પણ મૂળ વાત તો એટલી જ છે કે ઈશ્વરે જે માટે તમને મોકલ્યા છે એ અંદર કણ પીડ્યા જ હોય છે અને એ કણ ઓટોમેટિક ઉગતા હોય છે. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.